નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો 42,000 ઉમેદવારો અને કર્મચારીઓ છે કે જેને છે એની પરીક્ષા ફી જે પણ છે પાછી આપવામાં આવશે. આ પ્રમાણે એક મહત્વના સમાચાર આવ્યા હતા, પરંતુ એના ઉપર વિડીયો નહોતો આપણે બનાવેલો અને ટેલિગ્રામમાં એની અપડેટ આપેલી હતી. પરંતુ ઘણા બધા મિત્રોએ ટેલિગ્રામમાં જો ન જોયેલું તેના માટે વિડીયો રહેવાનો છે. પરીક્ષા ફી છે તમને પરત આપવામાં આવશે એ પ્રમાણે અપડેટ આપેલી છે. અને જે પણ નવી ભરતીઓ આવે છે એની અપડેટ પણ આપણે આપતા હોય છે. તો ખાસ કરી જે પણ મિત્રો નવા હોય એ અત્યારે જ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો. અને જે પણ માહિતી આવે છે, ઓલમોસ્ટ હું ટેલિગ્રામ પર બધી માહિતી આપું છું. તો ટેલિગ્રામમાં છે જોડાવાનું ભૂલતા નહીં. ત્યાં જોડાવા માટે લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે મિત્રો જોવા મળી જાય છે. તો ત્યાં ક્લિક કરી તમે છે ટેલિગ્રામમાં પણ જોડાજો. તો આપણે સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીએ કે ભાઈ કયા ઉમેદવારો અને કયા કર્મચારીઓ છે કે જેને આ 42,000 ઉમેદવારો અને કર્મચારીઓ છે કે જેને પરીક્ષા ફી પરત મળશે અને કઈ પરીક્ષા ફી છે એને પરત મળશે. પીપાએ જે પણ 42,000 કર્મચારીઓ માટે 2,000 પરીક્ષા ફી લાગુ કરી હતી, પરંતુ એના પર છે ફરી આ નિર્ણય ક્યારનો લેવાઈ ગયો હતો, પરંતુ છે કોઈને પણ પરીક્ષા ફી પાછી આપેલી ન હતી. તો એના ઉપરથી ફરી એવો નિર્ણય લેવાયેલ છે ભાઈ ગ્રાન્ટ તમને મળતી હોવા છતાં પણ તમે 2,000 રૂપિયા જે પણ ફી લ્યો છો એ પરત કરવી પડશે. એટલે જેટલા પણ ઉમેદવારો કર્મચારીઓ છે એને અહીંયા આ જે પણ પરીક્ષા ફી લેવાયેલી છે એ બધી અહીંયા આપણને પરત મળશે. 42,000 કર્મચારીઓ અને ઉમેદવારો એવા છે કે જેના પાસેથી ફી લેવાયેલી હતી. આ વિવાદ બાદ છે એ યુટર્ન લીધો છે અને મિત્રો બધાને છે એ ફી પરત મળે છે. અત્યારે હાલ ફી પરત મળવાના શરૂ થઈ ગયા છે, એટલા માટે આ વિડીયો બનાવેલો છે ને આ માહિતી મેં તમને ઓલમોસ્ટ ટેલિગ્રામ આપણે મેઇન ટેલિગ્રામ ચેનલ પર આપેલી છે. 26,000 ફિક્સ પગાર કર્મચારીઓ પાસેથી પૂર્વ સેવા પરીક્ષા ફી લેવામાં આવતી હતી, જે હવે એને પરત થશે. સરકારી ગ્રાન્ટેડ છતાં કર્મચારીઓ પાસેથી છે ઉઘરાણું લેવામાં આવતું હતું. આના ઉપર છે ઘણા બધા સવાલો ઉઠ્યા હતા. એના પછી એવા વાત પણ સામે આવી છે ભાઈ આ જે પણ તમે ફી લ્યો છો, પરંતુ એની જગ્યાએ છે તમને ગ્રાન્ટ મળે છે, છતાં પણ આ પહેલી વખત જ શા માટે ભાઈ તમે ફી લેવાનું શરૂ કરેલું છે. તો એને લઈને છે એ પછી નિર્ણય લેવામાં આવ્યા છે. અને એવું જણાવ્યું છે કે ભાઈ જે પણ મિત્રોને પરીક્ષા ફી લીધેલી છે 42,000 જેટલા, એ બધાને પરીક્ષા ફી છે પાછી મળવાપાત્ર થાય છે. ત્યાં એ પણ તમે જોઈ શકો છો કે શા માટે પરીક્ષા ફી લેવામાં આવતી તેની વધુ માહિતી છે અહીંયા આપેલી છે. એટલે જે પણ મિત્રો આ છે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો. જેને પાસેથી પણ ફી લીધેલી હોય બધાને જણાવી દો ભાઈ તમને પરીક્ષા ફી છે જે 2,000 રૂપિયા લીધેલા છે એ પૈસા પાછા મળે છે. અને મિત્રો આ માહિતી છે ઓલમોસ્ટ ક્યારની આવેલી હતી, પરંતુ છે એ પરીક્ષા ફી ત્યારે પરત આપવામાં આવેલી ન હતી. અને હવેથી છે એ પરીક્ષા ફી તમામને પાત્ર મળે છે. એટલા માટે આના ઉપર વિડીયો બનાવી તમને માહિતી આપી દઉં છું. તો તમામ મિત્રો છે એક વખત તમે ચેકઆઉટ કરી લેજો તમને મળ્યા છે કે નહીં. જો મળી ગયા હોય તો કોમેન્ટની અંદર છે યસ લખીને મોકલજો, જેથી કરી અમને પણ ખબર પડે કે ભાઈ કોને કોને છે મળી ગઈ છે. બાકી વિડીયો લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. અને મિત્રો જો તમે કોઈ પણ 12 પાસ ગ્રેજ્યુએશન કરેલા હોય તો તમારા માટે ઘણી બધી ભરતીઓ પણ છે કે જેના ફોર્મ છે મિત્રો 20 ઓગસ્ટ સુધી છે એ ભરાય છે. એવી ઘણી બધી ભરતીઓ છે કે જેના વિડીયો અને એની ઓફિશિયલ નોટિફિકેશન મેં ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી છે. તો ટેલિગ્રામમાં જોડાઈ જજો. આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર પણ સેટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.